નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકોએ 12 સાયન્સ રાખેલું છે અને એની અંદર પણ જે લોકોએ એ ગ્રુપ રાખેલું છે, તો એ વિદ્યાર્થીઓને ગણિત એક વિષય આવતો હોય છે, મતલબ કે મેથેમેટિક્સ, અને એ લોકોનું પેપર 9મી માર્ચના રોજ યોજાવાનું છે, માર્ચ 2026ની બોર્ડની પરીક્ષાનું. હવે એ પેપર માટેના આઈએમપી ક્વેશ્ચન્સ ઘણા બધા વિદ્યાર્થીઓએ ડિમાન્ડ કરતા હતા, તો આજે આપણે આ જ વિડીયોની અંદર 4 ગુણના કયા દાખલા અગત્યના છે, 3 ગુણના કયા દાખલા અગત્યના છે, 2 ગુણના કયા દાખલા તમને એનસીઈઆરટી માંથી પૂછાઈ શકે છે, એ તમામનું ડિસ્કશન ચેપ્ટર વાઇઝ આ વિડીયોની અંદર કરવાના છે. મતલબ કે તમે ગુજરાતી મીડિયમમાં છો, ઇંગ્લિશ મીડિયમમાં છો કે હિન્દી મીડિયમમાં છો, જો તમારે એનસીઈઆરટીની ટેક્સ્ટબુક 12 સાયન્સની અંદર આવે છે ગણિતની, તો ડેફિનેટલી આ જે વિડીયો છે એ તમને કામ લાગશે, કેમ કે આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયના નંબર એટલે કે એક્સરસાઇઝના નંબર, ઉદાહરણના નંબર એટલે કે એક્ઝામ્પલ્સના નંબર એ જ ડિસ્કસ કરવાના છે. મતલબ કે તમારી પાસે કોઈ પણ મીડિયમની ટેક્સ્ટબુક હશે, નંબર તો સેમ જ હશે, ખાલી એ ટેક્સ્ટબુક લેટેસ્ટ હોવી જોઈએ. તમારે ફક્ત આ વિડીયોને અંત સુધી જોતા રહેવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 5000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે ભાઈ 5000 લાઈકનો ટાર્ગેટ તો એ ગ્રુપના વિદ્યાર્થીઓ કરી દેશે. તો જેને લાઈકનું બટન ના દબાવ્યું હોય, નીચે બટન આપેલું છે, દબાવી દો, જેથી કરીને તમને પણ આ જે આઈએમપીસ છે એ મળી શકે અને આગળ તમારી માટે પણ અલગ અલગ પ્રકારની સિરીઝ આપણે કન્ડક્ટ કરી શકીએ. તો લાઈક ના કર્યું તો કરી દેજો. તમે જો આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય, તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી યુટ્યુબ ચેનલ પર તમે આવેલા છો, તો સબસ્ક્રાઇબ નું બટન ના દબાવી તો દબાવી દેજો, કે જે તમને બોર્ડ એક્ઝામ વખતે ખરેખર સારી એવી હેલ્પ કરશે. ઇવન ઘણા બધા વિદ્યાર્થીઓ 10મા મહિનો અનુભવ કર્યો હશે, 12મામાં પણ સેમ એ જ પ્રમાણે તમને હેલ્પ મળશે, જેથી કરીને તમારું રિઝલ્ટ સુધરી શકે. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ 9મી માર્ચના ગણિતના પેપર માટે. ભાઈ, જે લોકોને પરીક્ષાનું સચોટ માર્ગદર્શન, આઈએમપી પ્રશ્નો, હેતુલક્ષીનું પુનરાવર્તન કરવું હોય, તો આ ચેનલ એક બેસ્ટ પ્લેટફોર્મ છે, ફ્રી પ્લેટફોર્મ છે, કે જ્યાં તમે તમારો ટાઈમ ઇન્વેસ્ટ કરીને એક સારું આઉટપુટ તમારી પ્રિપરેશનની અંદર મેળવી શકો છો. 20,50,000થી બી વધારે વિદ્યાર્થીઓ અલગ અલગ પ્લેટફોર્મ પર આપણી સાથે જોડાયેલા છે, તો તમે પણ આની અંદર પોતાનું એક સબસ્ક્રાઇબનું બટન દબાવી શકો છો. ચલો આગળ જોઈએ. પહેલા આપણે ઓવરઓલ આખી બ્લુપ્રિન્ટ જોઈ લઈએ ગણિતની અંદર, કે ભાઈ ટોટલ તમારા 13 ચેપ્ટર છે, બરાબર. જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે કાં તો હિન્દી મીડિયમમાં છે, તો ભાઈ તમે ચેપ્ટરના નંબર્સ જોજો, નામ તો તમારા ટેક્સ્ટબુકમાં લખેલા જ હશે. પહેલું છે સંબંધ અને વિધેય. તો ભાઈ પાર્ટ એ ની અંદર એમાંથી 3 એમસીક્યુ પૂછાશે. જો અહીંયા કેટલા એમસીક્યુ પૂછાવાના છે એ અહીંયા બતાવેલું છે. અહીંયા જનરલ વિકલ્પ વિના, મતલબ કે કમ્પલસરી બેઝિસ પર એ ચેપ્ટરમાંથી કેટલું હશે અને જનરલ વિકલ્પ સાથે કેટલું હશે. મતલબ આમ જોવા જઈએ તો જે થિયોરિટિકલ પોર્શન હશે 75 માર્ક્સનો તમને આવશે. કેટલા માર્ક્સનો? 75 માર્ક્સનો. એમાંથી તમારે 50 માર્ક્સનો અટેમ્પ્ટ કરવાનો, મતલબ કે 25 માર્ક્સ તમારે ઓપ્શનમાં કાઢવા હોય તો કાઢી શકાય. તેવી જ રીતે યુનિટ વાઇઝ બી અહીંયા ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે. તમે એકવાર આનું સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને તમને આની આખી જ બ્લુપ્રિન્ટ મળી જાય, બરાબર. મોબાઈલને થોડો આડો કરી અને એકવાર સ્ક્રીનશોટ લઈ લો, એટલે તમને ખબર પડી જાય કે ભાઈ માર્ક્સ વાઇઝ અને ચેપ્ટર વાઇઝ એની અંદર કેટલું કેટલું આપેલું છે. એમ આ છે એ એમસીક્યુ માટે છે 50, આ જનરલ વિકલ્પ વિના અને આ જનરલ વિકલ્પ સાથે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય, જેની અંદર અહીંયા ઉપર જે લખેલું છે એનો મતલબ શું છે કે ભાઈ આ ચેપ્ટરમાંથી 3 એમસીક્યુ આવશે, બરાબર. એકવાર સમજી લો ધ્યાનથી મેં કઈ પેટર્ન તે ઉપર લખેલું છે. ત્યારબાદ 2 ગુણનો 0 હોય તો મતલબ એક બી દાખલો નહીં આવે. 1 લખેલું છે મતલબ 3 માર્ક્સનો એક દાખલો આવશે, અને 0 લખેલું છે મતલબ 4 માર્ક્સનો એક પણ દાખલો નહીં આવે. આ જ પેટર્ન પર જશે. ભાઈ પહેલું જે હશે એ એમસીક્યુ માટે હશે, બીજું જે હશે એ 2 માર્ક્સના દાખલાની સંખ્યા દર્શાવશે, ત્રીજું જે છે એ 3 માર્ક્સના દાખલાની સંખ્યા દર્શાવશે, અને ચોથું જે છે એ 4 માર્ક્સના દાખલાની સંખ્યા દર્શાવશે. આપણે 9મી માર્ચ 2026નું જે છે એના બેઝિસ પર વાત કરીએ છીએ. ટોટલ માર્ક્સ અહીંયા લખેલા હશે ચેપ્ટરના, કે આ ચેપ્ટરનું ટોટલ વેટેજ તમારી આ વખતની બોર્ડની પરીક્ષામાં કેટલું રહેશે એ તમને અહીંયા મેન્શન કરેલું હશે. ચલો હવે શરૂ કરીએ. ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. ઉદાહરણ એટલે કે જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે, એક્ઝામ્પલ્સની વાત કરીએ છીએ, તો એની અંદરનો નંબર 10, 12, 17 અને 19 અગત્યના છે. ટિક કરી લો. ભાઈ ચોપડી લઈને બેસો. અમુક જણ ખાલી જોયા કરે. જોવાથી શું ફાયદો થશે? તમે તમારી એનસીઈઆરટીની ટેક્સ્ટબુક લઈને આવો અને ટિક કરતા જાઓ કે ભાઈ આ જે આઈએમપી છે ટીડીવાય માંથી મળ્યો છે, આ જે આઈએમપી છે ટીડીવાય માંથી મળ્યો છે, એની પ્રેક્ટિસ કરો અને માર્ક્સ લો. તમારી પાસે તો રજાઓ બી પૂરતી છે ભાઈ. તમે ધારો તો 100 આઉટ ઓફ 100 ફોડી શકો છો આની અંદર, બરાબર. તો તમારે આ જે આઈએમપી ક્વેશ્ચન્સ છે એને ખાસ પ્રિપેર તમારે કરવાના છે. સ્વાધ્યાય 1.2 એનો પ્રશ્ન નંબર 6, 8, 9 અને 10. અહીંયા જે સ્ટાર માર્ક્સ છે ને મોસ્ટ પ્રોબેબલ આ વર્ષે આવી શકે એવો છે,
બરાબર, જેની અંદર સ્ટાર માર્ક્સ કર્યું છે એ આ વર્ષે આ ચેપ્ટરમાંથી મોસ્ટ પ્રોબેબલ પૂછાઈ શકે એવો છે, એની આગળ સ્ટાર માર્ક્સ કરેલું છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 1 પ્રકીર્ણનો. બરાબર, તો આટલા તમારે ખાસ તૈયાર કરી લેવાના. ચલો આગળ જોઈએ ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતિ પ્રતિવિધેયો. એની અંદરથી બી 4 MCQ 2 માર્ક્સના 2 દાખલા બરાબર તમને પૂછાશે. ટોટલ વેટેજ એનું 8 માર્ક્સનું છે. ઉદાહરણ નંબર 2 અને 4 એમાં ચોથું ખાસ અગત્યનું છે, સ્ટાર માર્ક્સ વાળું છે. સ્વાધ્યાય 2.2 ની અંદરનો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, સાતમો અને નવમો સ્ટાર માર્ક્સ છે, તો ખાસ એને તૈયાર કરજો. ત્યારબાદ પ્રકીર્ણનો નંબર 8, 11 અને 12, તો 8 અને 12 એની અંદર સ્ટાર માર્ક્સ છે, તો એને તો ખાસ રેડી કરી દેવાનો જવાબ સાથે. બરાબર, ચલો આગળ જોઈએ ચેપ્ટર નંબર 3 શ્રેણી. અંદરથી બી 4 MCQ, એક 3 માર્ક્સનો દાખલો અને એક 4 માર્ક્સનો દાખલો એ પેટર્નમાં તમને પૂછાશે. ટોટલ વેટેજ તમને 11 માર્ક્સનું આ ચેપ્ટરનું છે. ઉદાહરણ નંબર 20, 22 અને 25, એમાં 22 અને 25 સ્ટાર માર્ક્સ છે, તો એને તમારે ખાસ રેડી કરવાના છે. સ્વાધ્યાય 3.2 ની અંદરનો 13મો, 14મો, 16મો અને 18મો સ્ટાર માર્ક્સ છે, તો એને તમારે ખાસ રેડી કરવાનો છે. સ્વાધ્યાય 3.3 નો 10.2 અને 10.3 અગત્યના છે. પ્રકીર્ણની વાત કરીએ તો પ્રશ્ન નંબર 7 અને 8 એ આ વર્ષ માટે અગત્યના છે, તો ખાસ તૈયાર કરજો. એમાં બી 8મું જે છે એ સ્ટાર માર્ક્સ છે, તો એ તો તમારે ખાસ રેડી કરવાનું. ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ નિશ્ચાયક. તેની અંદરથી 4 MCQ, એક તમને 3 માર્કનો દાખલો અને એક 4 માર્ક્સનો દાખલો તમને જોવા મળી શકે છે. ટોટલ વેટેજ આનું પણ 11 માર્ક્સનું છે આખા ચેપ્ટરનું. ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ નંબર 15, 18 અને 19 અગત્યનું છે, એમાં પણ 18મું સ્ટાર માર્ક્સ છે, તો ખાસ તૈયાર કરવાનું. સ્વાધ્યાય 4.4 ની વાત કરીએ તો 9, 12, 15 અને 16. સ્વાધ્યાય 4.5 ની વાત કરીએ તો 12, 13, 14 અને 16, એમાં 16મું સ્ટાર માર્ક્સ છે. પ્રકીર્ણની વાત કરીએ તો 5 અને 7, એમાં પણ 7મું જે છે એ સ્ટાર માર્ક્સ છે, તો ખાસ તમારે તૈયાર કરવાની. ભાઈ અહીંયાથી જે IMP ક્વેશ્ચન્સ મળે ને, અમુક જણાને લાઇટ લઈ લે કે આવું કરે ને હું ના રેડી થતો. આ છે તો NCERT ના જ નંબર. તમે તમારી પ્રિપરેશનમાં આ દાખલાનો સમાવેશ કરશો, તમારું રિઝલ્ટ સુધરી શકે છે. તમને એવું થાય કે હું આ ના કરું તો, આ નહીં કરું તો ભાઈ તમે ભૂલ કરશો. તમે તમારી પ્રિપરેશનમાં આ જે ક્વેશ્ચન્સ છે એને એડ કરો ને. કાં તો તમારે પાસે ઓછો સમય છે, તમારે પ્રાયોરિટી કયા દાખલાને આપવાની એ હું તમને અહીંયા સજેસ્ટ કરી રહ્યો છું. તો તમે તમારી NCERT માં ટીક કરેલું રાખશો તો ડેફિનેટલી બોર્ડ એક્ઝામ વખતે જ્યારે આ રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ વગેરે આવશે તો તમને હેલ્પ થશે. બરાબર, તો એ જ વસ્તુનો આપણે અહીંયા ડિસ્કસ કરીએ છીએ. તો ભાઈ જે લોકો સિરિયસલી નથી લેતા એ લોકોને મારી રિક્વેસ્ટ છે કે તમે તમારી પ્રિપરેશનમાં આ જે નંબર્સ છે, દાખલા તો ચોપડીના જ છે, એને તમે જરૂરથી ઇન્ક્લુડ કરો. અને તમને જો મારી વાત પર વિશ્વાસ આવતો તો નીચે કમેન્ટ જરૂરથી કરજો, લાઈક જરૂરથી કરજો, જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ ખબર પડે કે ભાઈ અહીંયાથી જે ગાઈડન્સ આપે છે, અહીંયાથી જે ક્વેશ્ચન્સ આપે છે એ ડેફિનેટલી વિદ્યાર્થીઓના હિત માટે હોય છે. તો નીચે કોમેન્ટની અંદર જરૂરથી તમારો ઓપિનિયન આપજો. તમારો એક્સપિરિયન્સ કદાચ 10મા ધોરણનો હોય તો જરૂરથી નીચે કમેન્ટની અંદર લખજો, જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓને પણ એનો લાભ મળી શકે. ચલો આગળ આપણે જોઈએ ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા. આમાંથી બી 3 MCQ, એક 2 માર્ક્સનો, એક 3 માર્ક્સનો અને એક 4 માર્ક્સનો. એટલે ઓવરઓલ જોવા જઈએ તો આ ચેપ્ટરનું વેટેજ વધારે છે. ટોટલ 12 માર્ક્સનું વેટેજ આ ચેપ્ટરનું છે. બરાબર, ઉદાહરણ નંબર 29, 30, 38, 41 અને 42, એમાં બી 38 અને 30 એ બંને સ્ટાર માર્ક્સ છે, તો એને તો ખાસ રેડી કરવાના. સ્વાધ્યાય 5.1 ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 30, 5.2 ની વાત કરીએ તો 5, 5.3 ની વાત કરીએ તો 10 અને 14, આ બંને સ્ટાર માર્ક્સ છે, તો આને તો ખાસ રેડી કરવાના દરેક વિદ્યાર્થીઓએ. 5.5 ની વાત કરીએ તો પહેલું, ત્રીજું, 12મું, 13મું અને 15મું, એમાં બી જો 13, 12, 13, 3, 12, 13 અને 15 જે છે એ સ્ટાર માર્ક્સ છે આ વર્ષ માટેના, તો એને તો ખાસ રેડી કરી દેજો જવાબ સાથે. 5.6 ની વાત કરીએ તો 8 અને 11, એમાં બી 11 સ્ટાર માર્ક્સ છે. 5.7 ની વાત કરીએ તો 13 અને 17 એ બંને સ્ટાર માર્ક્સ છે. તો ભાઈ સાતત્ય અને વિકલનીયતા આની અંદરથી ઘણા બધા દાખલા બોર્ડ એક્ઝામની અંદર પૂછાય છે અને વિદ્યાર્થીઓ અહીંયા જ માત ખાતા હોય છે. તમે ભાઈ કેલ્ક્યુલેશન સાથે આ દાખલાઓને યાદ રાખી લો ને, બરાબર, તમારા માર્ક્સ આવશે. આપણું ટાર્ગેટ તો 100 આઉટ ઓફ 100 નું છે. ચલો આગળ જોઈએ. પ્રકીર્ણની અંદર બી એ ચેપ્ટરમાંથી છે, 5મા ચેપ્ટરમાંથી 6, 7, 14, 16, 17 અને 22. એની અંદર બી 6, 14, 16, 17 અને 22 એ સ્ટાર માર્ક્સ છે, તો એને તો ખાસ રેડી કરવાના. બરાબર, આ જ એક ચેપ્ટર એવું છે કે જેના માર્ક્સ વિદ્યાર્થીઓના કપાતા હોય છે. એ બીજું બી છે, આગળ હું તમને બતાવીશ. જે વિદ્યાર્થીઓને સારી એવી પ્રિપરેશન બોર્ડ પેપરના આગલા દિવસોની અંદર પણ કરવી છે તો વાવાઝોડાનું સેશન્સ આપણી ચેનલ પર આવશે, જે ગણિતનું જ હશે, અન્ય વિષયોનું પણ આવશે પણ ગણિતનું બી હશે, તો એ ખાસ તમારે જોવાનું છે.
જેથી કરીને તમારા માર્ક્સ સુધરી શકે અને છેલ્લી પ્રિપરેશનની અંદર પણ તમારું જે એન્જિનિયરિંગની અંદર જવાનું જે ડ્રીમ છે એને તમે ફૂલફિલ કરી શકો, કેમ કે બોર્ડ એક્ઝામનું રિઝલ્ટ પણ તમારા મેરિટની અંદર મેટર કરે છે, એટલા માટે બોર્ડને પણ સિરિયસલી આપવું જરૂરી છે. ચલો, તો જે લોકોને એની અંદર જોડાવાનું હોય એ જરૂરથી મિત્ર સહિત આ વાવાઝોડાના સેશનની અંદર જોડાજો. ચેપ્ટર નંબર 6 વિકલનીયતાના ઉપયોગો. વિકલિતના ઉપયોગો એની અંદર બી 4 MCQ, એક 3 માર્ક્સનો અને એક 4 માર્ક્સનો દાખલો તમને પૂછાશે. જે લોકોને ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના આઈએમપી જોઈએ છે એ તમને અહીંયા આઈ બટન પર કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે, ત્યાંથી મળી જશે. એ આપણે ઓલરેડી પબ્લિશ કરી દીધા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એનો લાભ ઓલરેડી લઈ લીધેલો છે. તો તમે જો એ આઈએમપી ના જોયા હોય તો જોઈ લેજો, અહીંયા આઈ બટન પર કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જેથી કરીને ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનની પણ તમારી પ્રિપરેશન સારી એવી થઈ જાય. ચલો, ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો. ઉદાહરણની વાત કરીએ તો એની અંદર 11, 25, 27, 29, 31 અને 36 અગત્યના છે. 36 છે સ્ટાર માર્ક્સ છે, તો એને તમારે ખાસ રેડી કરવાનો. સ્વાધ્યાય 6.1 નો 11 અને 14 અગત્યનો છે. 6.2 નો 8 અને 9 અગત્યનો છે, તો એને તો ખાસ રેડી કરવાનો. 6.3 ની વાત કરીએ તો 17, 18, 19, 21, 24, 25 અને 26, એમાં 19 જે છે એ સ્ટાર માર્ક્સ છે, તો એને તો તમારે ખાસ રેડી કરવાનો. પ્રકીર્ણની વાત કરીએ તો 3, 5, 6, 8, 9, 12, 14 અને 15 આટલા અગત્યના પ્રશ્ન છે, તો આને તમારે ખાસ રેડી કરવાના. તો ભાઈ જે પણ છે ચેપ્ટર નંબર 6 નું એ મેં તમારી સામે મૂકેલું છે, તો NCERT માં ટીક કરી અને તૈયારી ચાલુ કરી દો. ભાઈ ચૂપચાપ આ દાખલાઓ ગણી નાખો, તમે મને યાદ કરશો પેપરના દિવસે 9મી માર્ચે. ચલો આગળ જો, ચેપ્ટર નંબર 7 સંકલન. 8, 1, 1 અને 1 એવું બતાવેલું છે, મતલબ કે 8 MCQ આની અંદરથી પૂછાય છે. એક તમને 2 માર્ક્સનો અને એક 4 માર્ક્સનો, એટલે ઓવરઓલ જોવા જઈએ તો આ જે ચેપ્ટર છે એનું વેટેજ 14 માર્ક્સનું થઈ જાય છે ભાઈ. 14 માર્ક્સ મતલબ 100 માંથી 14 માર્ક્સ તો આના જ છે, મતલબ 14% વેટેજ આ ચેપ્ટર ધરાવે છે. એની અંદરની વાત કરીએ તો ઉદાહરણ નંબર 5, 10, 14, 15, 16, 23, 24, 28, 30, 34, 37, 39, 41 અને 42 જેમાં સ્ટાર માર્ક્સ છે જોતા જોજો. આની અંદરથી બી MCQ ની પેટર્ન પણ બની શકે, બરાબર, એટલે આટલા બધા અહીંયા એક્ઝામ્પલ લીધેલા છે. 7.3 ની વાત કરીએ તો 11, 13, 17 અને 22. 7.4 ની વાત કરીએ તો 13, 18 અને 19. 7.5 ની વાત કરીએ તો 16, 17, 18, 19 અને 20 અને 7.7 ની વાત કરીએ તો 4 અને 6. તમને એક પેટર્ન અહીંયા ખબર પડી છે કે આની અંદરથી ઉદાહરણ પૂછવાની શક્યતા વધારે છે 4 માર્ક્સમાં અને 2 માર્ક્સમાં. તો ખાસ ભાઈ ઉદાહરણ પર ફોકસ કરજો, ને એમાં પણ સ્ટાર માર્ક્સ છે એના પર તો ખાસ ફોકસ કરીને રાખજો, બરાબર. ચલો, એવી જ રીતે 7.10 ની અંદર 4, 5, 6, 12, 15, 16 અને 18 અને પ્રકરણની અંદર 14, 18, 19, 20, 29 અને 31 આટલા અગત્યના છે ચેપ્ટર નંબર 7 ના, તો ખાસ તમે એને તૈયાર કરી લેજો. ચેપ્ટર નંબર 8 ની વાત કરીએ સંકલનનો ઉપયોગ, તેની અંદરથી 3 MCQ, 2 માર્ક્સના 2 તમને પૂછાઈ શકે છે. ઉદાહરણ 2, 3 અને 4 અગત્યના છે, એમાં પણ 3 અને 4 જે છે એ સ્ટાર માર્ક્સ છે, તો ખાસ એને રેડી કરજો. સ્વાધ્યાય 8.1 ની વાત કરીએ તો પહેલો ને બીજો અગત્યનો છે અને સ્ટાર માર્ક્સ છે, તો એને તમારે ખાસ રેડી કરવાનો. પ્રકીર્ણની વાત કરીએ તો પ્રશ્ન નંબર 1, 2 અને 3 અગત્યના છે અને 3 સ્ટાર માર્ક્સ છે, તો એને તમારે ખાસ રેડી કરવાના. ચેપ્ટર નંબર 8 નાનું એવું ચેપ્ટર છે, 7 માર્ક્સનું વેટેજ એનું છે, પણ તૈયાર કરવું જરૂરી છે જો પૂરા માર્ક્સ લાવવા હોય તો. ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણો, જેમાંથી 4 માર્ક્સનો 4 MCQ, એક 2 માર્ક્સનો અને એક 4 માર્ક્સનો દાખલો પૂછાય છે. ટોટલ વેટેજ આ ચેપ્ટરનું બી 10 માર્ક્સનું છે. તો ફટાફટ ભાઈ, જે અમુક લોકો હજુ પણ જોયા કરે લાઈક નહીં કરતા, ભાઈ લાઈકનું બટન દબાવી દો ને. તમે લાઈક કરશો તો આગળ અલગ અલગ તમારી જ માટેના અલગ અલગ સેશન પ્લાન થશે, તો લાઈકનું બટન ના દબાય તો દબાવી દો. ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ 9, 10, 17, 18, 21 અને 22 અગત્યના છે, એમાં પણ સ્ટાર માર્ક્સ કરેલા છે. 9, 10, 17, 18, 21 અને 22, મતલબ કે આ જે ઉદાહરણ છે ને ભાઈ, એ તો ભૂલ્યા વગર રેડી કરી દેવાના. સ્વાધ્યાય 9.3 ની વાત કરીએ તો 15, 17, 18, 20 અને 21, એમાં 21 ખાસ અગત્યનું છે. 9.4 ની વાત કરીએ તો 13 અને 14. 9.5 ની વાત કરીએ તો 15, 16 અને 17. પ્રકીર્ણની વાત કરીએ તો 7, 8 અને 11 અગત્યના છે, તો એને તમારે ખાસ રેડી કરવાના છે. ચલો આગળ જોઈએ ચેપ્ટર નંબર 10 સદિશ બીજગણિત, કે જેની અંદર 6 MCQ, એક 2 માર્ક્સનો અને એક 3 માર્ક્સનો તમને પૂછાય છે. ટોટલ વેટેજ આનું પણ 11 માર્ક્સનું છે, પણ ચેપ્ટર નાનું છે, તો ભાઈ આટલા થોડાક દાખલાની અંદર તમારી પ્રિપરેશન સારી એવી થઈ જશે. ઉદાહરણની વાત કરીએ તો 10, 12 અને 30 અગત્યના છે, 30મું ખાસ કરજો ભાઈ. ચલો 10.2 ની વાત કરીએ તો 15 અને 17 અગત્યના છે. 10.3 ની વાત કરીએ તો 10 અને 15 અગત્યના છે. 10.4 ની વાત કરીએ તો 3 અને 10. પ્રકીર્ણની વાત કરીએ તો 9, 12 અને 13 આ પૂછાય એવા છે, બરાબર, તો ખાસ તૈયાર કરજો 3 માર્ક્સ માટે. ચલો
ચેપ્ટર નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ, એમાંથી બી 3 MCQ, 2 માર્ક્સના 2 અને 1 માર્ક્સનો. ટોટલ વેટેજ આ ચેપ્ટરનું બી 10 માર્ક્સનું છે. તો ઉદાહરણની વાત કરીએ તો 9 અને 10 અગત્યના છે. 11.2 ની વાત કરીએ તો 12, 13, 14 અને 15 અગત્યના છે. પ્રકરણની વાત કરીએ તો 4 અને 5, એમાં પાંચમું જે છે એ સ્ટાર માર્ક્સ છે, તો પૂછાય એવો છે 3 માર્ક્સ માટે, તો ખાસ રેડી કરી લેજો. ચલો ચેપ્ટર નંબર 12 સુરેખ આયોજન, જેમાંથી 2 MCQ અને 1 તમને 3 માર્ક્સનું પૂછાશે. મતલબ કે ટોટલ વેટેજ આ ચેપ્ટરનું 5 જ માર્ક્સનું છે. ઉદાહરણની વાત કરીએ તો 1, 2 અને 3, એમાં ત્રીજું ઉદાહરણ ખાસ છે ભાઈ, તમારી પાસે ઓછો સમય હોય તો આ ચેપ્ટરમાંથી આ તો જોઈ જ લેવાનું, બરાબર. 12.1 ની વાત કરીએ તો 3, 4 અને 5 અગત્યના છે, તો આને પણ ખાસ રેડી કરી લેવાનું. ચલો ચેપ્ટર નંબર 13 છેલ્લું, સંભાવના, જેમાંથી 2 MCQ, 2 માર્ક્સના 2 અને 3 માર્ક્સનો દાખલો તમને જોવા મળશે. ટોટલ માર્ક્સ આનું 9 માર્ક્સનું છે, મતલબ 9 માર્ક્સનું એનું વેટેજ છે. ઉદાહરણની વાત કરીએ તો 13, 14, 15, 17, 21, 23 અને 24 અગત્યના છે. એમાં પણ 15, 21, 23 આ સ્ટાર માર્ક્સ છે, તો ખાસ રેડી કરવાના. સ્વાધ્યાય 13.2 ની વાત કરીએ તો 14 અને 16, 13.3 ની વાત કરીએ તો 1, 3, 4, 10 અને 12 જે સ્ટાર માર્ક્સ છે, તો ખાસ રેડી કરવાના. પ્રકરણની વાત કરીએ તો 7 અને 10 અગત્યના છે, તો આ તો ખાસ રેડી કરવાના. તો આ થયું તમારું 13મું ચેપ્ટર. તો આની સાથે જે વિદ્યાર્થીઓ તમારા નાના ભાઈ બહેન હોય અને એ લોકોને તમારે સારી રીતે ટીચિંગ કરાવવું છે અમારા ટીચર જોડે, તમે ડિવાઇનની અંદર એડમિશન માટે કહી શકો છો. તમને અહીંયા નંબર્સ દેખાય છે, અહીંયા એડ્રેસ દેખાય છે, તમે એ લોકોને સજેસ્ટ કરી શકો છો ડિવાઇનની અંદર, જેમાં ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને અવેલેબલ છે. ઇવન 6થા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીનું અવેલેબલ છે. મિનિમમ ફીસની હું તમને ગેરંટી આપું છું, મતલબ કે ઓછામાં ઓછી ફીસમાં તમારી એ પ્રિપરેશન ત્યાં થઈ જશે. તો જેને પણ ઈચ્છા હોય એ લોકોને જરૂરથી સજેસ્ટ કરજો. IMPના પેલું કહેવાય ને કે પ્રિપરેશન કરો ને તમને સારું લાગે તમે સજેસ્ટ કરી શકો છો કે ભાઈ અહીંયા તું જા ભણવા માટે, તો આ બધી વસ્તુ એને પહેલેથી મળી જાય. તો આ જે IMP હતા 4 ગુણ, 3 ગુણ અને 2 ગુણના, એ મારે તમને પ્રોવાઈડ કરવાના હતા, જે કરી દીધા છે. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. તમારી પાસે પૂરતી રજાઓ પણ છે અને એ રજાઓને મેક્સિમાઇઝ કરીને આ IMP નો ઉપયોગ કરીને તમારે તમારા ગણિતના રિઝલ્ટને બૂસ્ટ કરવું છે કે બેસી રહેવું છે, એ તમારા હાથની અંદર છે. ઇવન જે લોકો એ ગ્રુપમાં છે એ લોકોને તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ 3 વિષયના IMP મળી ગયા છે. પૂરતો સમય પણ છે, થોડાક જ સવાલો હોય છે ભાઈ, તમે એને રેડી કરી દો, રાત દિવસ એક કરી નાખો અને તમારું જે રિઝલ્ટ છે એને બૂસ્ટ કરી દો. કેમ કે હવે આ જે ચાન્સ છે ને એ તમને લાઈફમાં ફરી નહીં મળે. અત્યારે તમારી પાસે સમય છે, તમે એનો ભરપૂર ઉપયોગ કરો. તમારી પાસે ક્વેશ્ચન્સ છે, એનો ભરપૂર ઉપયોગ કરો અને તમારું જે રિઝલ્ટ છે, તમારું જે સપનું છે એને લાવવા માટેની તનતોડ મહેનત સ્ટાર્ટ કરી દો. તમારા પેરેન્ટ્સનું જે ડ્રીમ છે એને પૂરું કરવા માટેની તનતોડ મહેનતને સ્ટાર્ટ કરી દો. મને વિશ્વાસ છે કે આપણો દરેક વિદ્યાર્થી આ કરશે. કોણ કરશે એ મને જરૂરથી નીચે કમેન્ટની અંદર પ્રોમિસ આપજો, જેથી કરીને મને પણ ખબર પડે કે TDY આર્મીના જે વિદ્યાર્થીઓ છે એ લોકોનું મોટિવ અને એ લોકોનું અંદરથી ધગસ આ વર્ષે કેવી છે. તો જરૂરથી નીચે કોમેન્ટ કરજો. તમારા મિત્રોને શેર કરજો આ વિડીયો, જેથી કરીને એનું પણ સારું થાય. લાઈક ન કરે તો લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.